બનાસકાંઠા આરટીઓ કચેરી પાલનપુર ખાતે આજે ગુરુવારે જિલ્લા માર્ગ સપ્તાહ સલામતી સત્તા મંડળ પાલનપુર તેમજ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2025ના માર્ગ સડક સુરક્ષા કાળજીની થીમ સાથે તારીખ 1 થી 31 જાન્યુઆરી 2025 સુધી રોડ સેફટી મંથની ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે આજરોજ આરટીઓ કચેરી પાલનપુર ખાતે શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરટીઓ જે.કે. પટેલ, રોડ સેફટી નોડલ અધિકારી આરટીઓ વીપી પટેલ, જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજા તેમજ આરટીઓ અને પોલીસ સ્ટાફ, 108 ઇમરજન્સી સેવા મેનેજર તેમજ ડીલર્સના માણસો હાજર રહ્યા હતા, જેમાં શુભારંભ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માર્ગ સલામતીના સંદર્ભે જાગૃતિ રેલી યોજાઈ હતી। આ રેલી આરટીઓ કચેરીથી ધણિયાણા ચોકડી થઈ વિદ્યા મંદિર સ્કૂલ, ગુરુ નાનક ચોક, એરોમાં થઈ પરત આરટીઓ કચેરી આવી હતી, જેમાં રોડ સેફટી નોડલ અધિકારી વીપી પટેલ દ્વારા જાન્યુઆરી માસના દરરોજના અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં હેલ્મેટ વિતરણ, રૂલ્સ બ્રેક કરનારને ગુલાબ આપવાના પ્રોગ્રામ તેમજ સ્કૂલ, કોલેજો, ગ્રામસભા, જીઆઈડીસી, ડ્રાઈવરોને ટ્રેનિંગ, ઇન્ફોર્મેન્ટની ડ્રાઈવનું આયોજન તેમજ અન્ય પ્રોગ્રામો 1 માસ દરમિયાન કરવામાં આવશે। આજરોજ માર્ગ સલામતી સપ્તાહ અનુસંધાને અહીંયા અત્રેની જિલ્લા ટ્રાફિક, સિટી ટ્રાફિક, આરટીઓ કચેરી સમગ્ર કચેરીઓ દ્વારા એક પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ આખો નક્કી કરવામાં આવેલો છે, જે કાર્યક્રમ સતત આખો મહિનો ચાલવાનો છે। અત્રેની તમામ નાગરિકો તેમજ જે અમારો સ્ટાફ છે તેમના દ્વારા એક રેલીનું આયોજન છે। એ રેલીનું તાત્પર્ય એક જ છે કે વધુમાં વધુ જાગૃતિ આવે, કાયદો અનુસંધાને જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય, સીટ બેલ્ટ છે, હેલ્મેટ છે અને પોતાની સેફટી સુરક્ષા, પોતાના પરિવારની સુરક્ષા અને ખાસ તો આનો ખૂબ મુખ્ય હેતુ લોકોના જીવ બચાવવાનો છે અને ફેટલ એક્સિડન્ટ જે છે એ વધુમાં વધુ ઓછા કરી શકાય એ પ્રયાસના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આપણે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી 36મા માર્ગ સલામતી મહિનાનું આયોજન કરી રહ્યા છીએ। તે સંદર્ભે આજે બાઇક રેલીનું આયોજન કરેલું છે તથા બાઇક રેલી પત્યા બાદ જે વાહન ચાલકો છે એમને હેલ્મેટ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે તથા જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે એવા વાહન ચાલકોને આપણે પુષ્પગુચ્છથી સન્માનવાનો કાર્યક્રમ રાખેલો છે। આ જે માર્ગ સલામતી મહિનો છે એનો મેન ઉદ્દેશ એ છે કે આપણે વર્ષો વર્ષ જે માર્ગ અકસ્માતો થાય છે એ માર્ગ અકસ્માતો આપણે ઘટાડી શકીએ, લોકોમાં એની જાગૃતિ આવે, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય, તે માટે આપણે માર્ગ સલામતી મહિનાનું આયોજન કરેલું છે। અને આજે જે આયોજન છે એ સિવાય પણ આપણે આખા મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો રાખેલા છે। લઈ શક્યા છે તો એમનું સૌથી પહેલા આભાર માનીશ। રિસન્ટલી જ વાત કરું તો રાજ્યસભાની અંદર નીતિન ગડકરી સાહેબે એક મુદ્દો રજૂ કર્યો હતો કે જ્યારે ફોરેનની ટ્રીપ ઉપર અથવા ફોરેનની સમિટોમાં જ્યારે જાય છે ત્યારે કે મારે નીચું નાખવાનો સમય આવે છે, કારણ કે ભારત દેશની અંદર જે પ્રમાણે વાહનો વધી રહ્યા છે એ પ્રમાણે અકસ્માતોની સંખ્યા ખૂબ છે, બરાબર। તો એમણે ખૂબ ચિંતા વ્યક્ત કરી હતી કે ભાઈ મારા ઇન્ડિયાની અંદર કે આટલા બધા અકસ્માતો છે તો એ યુએનમાં જ્યારે બેસતા હોય છે ત્યારે એમને નીચું નાખવું પડે છે। તો એ સંદર્ભે જ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા દર વર્ષે આપણે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરતા આવતા હતા। આ વખતે આપણને આખો મંથ આપ્યો છે, 1 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025 સુધી આ સંપૂર્ણ પ્રોગ્રામો અમે અલગ અલગ આખું શેડ્યુલ બનાવ્યું છે એનું, અને અલગ અલગ જગ્યાએ અમે એ અવેરનેસના